બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી થરા વિસ્તારને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। અમૃતજીએ જણાવ્યું છે કે કાંકરેજ ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકો ક્ષેત્રફળમાં મોટો હોવાથી છેવાડાના ગામોના નાગરિકોને વહીવટી કામગીરી માટે અવરજવર માટે દૂર જવું પડ્યું છે। અને અમૃતજીએ વધુમાં જણાવ્યું હતું કે થરા સૂચિત વિસ્તારના ગામોમાં થરા, તાણા, નાના જામપુર, વડા, બલોચપુર જેવા વગેરે ગામોના નાગરિકોને દરેક રીતે મુશ્કેલી પડી રહી છે। આમ થરાને તાલુકાનો દરજ્જો અપાવવા કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે ગુજરાતના સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને થરાને તાલુકો બનાવવાની માંગ કરતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે અને સ્થાનિક લોકોએ પણ થરાને શા કારણે તાલુકો બનાવવો જોઈએ તે પણ જણાવ્યું હતું। કાંકરેજ તાલુકાને વિભાજન કરી નવેસરથી થરા તાલુકો બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી પત્ર દ્વારા રજૂઆત કરી છે। કારણ કે કાંકરેજ તાલુકો વિશાળ કિલોમીટરમાં પથરાયેલો છે। સાથે સાથે તાલુકામાં પેટાપરા સાથે 125 ગામો થાય છે। ત્યારે થરાથી આજુબાજુની જનતાને શિહોરી મથકે જવા માટે ખૂબ તકલીફ પડે છે। વિકાસના કાર્યો સમયસર થતા નથી, જેથી થરાને સર્વે કરી નવેસરથી તાલુકો બનાવવામાં આવે એવી રાજ્યના મુખ્યમંત્રી સાથે રજૂઆત કરવામાં આવી છે। હું મેડકોલનો છું। થરા તાલુકો બને તો સારું, અમારે શિહોરી દૂર પડે છે તો અવર જવરમાં તકલીફ છે, એના કારણથી થરા તાલુકો બને તો સારું। કમલેશ કુમાર શાંતિલાલ શાહ, પૂર્વ કોર્પોરેટર નગરપાલિકા થરા। ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબે જે થરાને તાલુકાનો દરજ્જો આપવા માટેની વાત કરી છે એ વાતમાં હું મારું સમર્થન આપું છું। અને કાંકરેજ તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો છે। કાંકરેજ તાલુકામાં બે ભાગ કરી શિહોરી અને કાંકરેજ તાલુકો બે બનાવવામાં આવે તો વહીવટી સરળતા ખૂબ રહે। કાંકરેજ તાલુકાની અંદર એમાં થરા બાજુનો જે ભાગ છે એની અંદર દરેક રાષ્ટ્રીય પૂરતો બેંકો આવેલી છે, ગન બજાર મોટો છે, રેફરલ હોસ્પિટલ મોટી છે અને આજુબાજુની દરેક જનતાને થરાની અવશ્ય આવવાનું થતું હોય છે। અઠવાડિયામાં 5 ફેર થરા આવવાનું થતું હોય છે। જો ભૌગોલિક દ્રષ્ટિએ મોટો છે અને આ બે ભાગ કરવામાં આવે તો ખૂબ સરળ, વહીવટી દ્રષ્ટિએ ખૂબ સરળતા રહે। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।